બટાકાનું વાવેતર કર્યા બાદ ખાનગી કંપનીઓ ખેડૂતો સાથે છેતરપિંડી કરી એનકેન પ્રકારે પરેશાન કરતી હોય છે, ત્યારે આ મામલે કાબોદરા ખાતે બટાકા ખેડૂત ન્યાય સંગઠનના નેજા તળે આજે ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી। વરસતા વરસાદમાં હિંમતનગર તાલુકાના ફોજીવાડા ખાતે આજે ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી। બટાકા ખેડૂત ન્યાય સંગઠનના નેજા તળે યોજાયેલી આ બેઠકમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આધારિત ખેતી કરનારા ખેડૂતો સાથે ખાનગી કંપનીઓ દ્વારા આચરવામાં આવતી છેતરપિંડી તથા ખેડૂતો સામે કરાતી ખોટી ફરિયાદો સહિતના મુદ્દાઓ ઉપર ખેડૂતોના પ્રતિભાવો લેવાયા હતા। નોંધનીય છે કે ખેડૂતોના પ્રશ્નો મુદ્દે કૃષિ વિભાગ સહિત રાજ્ય સરકારમાં અનેકો વાર આવેદનપત્ર આપવા છતાં હજુ સુધી ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન આવ્યું નથી અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવનારી કંપનીઓના પાપે ખેડૂતોને લાખોનું નુકસાન ભોગવવું પડી રહ્યું છે। ત્યારે ખાસ કરીને બટાકાની ખેતી પર નિર્ભર ખેડૂતોએ બાલાજી ઇસ્કોન, ફાલ્કન, મેકેન સહિત ખાનગી કંપનીઓ સામે આક્રોશ ઠાલવ્યો હતો અને કેટલીક કંપનીઓ દ્વારા શરૂઆતના તબક્કે ખેડૂતો માટે ફાયદાકારક એગ્રીમેન્ટ કર્યા બાદ કંપનીઓ સાઇઝ સહિતના મામલે ખેડૂતોને પરેશાન કરતી હોવાના આક્ષેપ કરાયા હતા, જેને લઈને ખેડૂતોને ઉત્પાદનના પૂરતા ભાવ નથી મળ્યા, જેને લઈને હવે બટાકાની ખેતી કરાવતી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપનીઓ સાથે ખેડૂતોને જે પ્રશ્નો છે તે પ્રશ્નો અંગે ખેડૂતો રોષે ભરાયા હતા અને ખેડૂતોએ આજે માંગ કરી હતી કે બટાટા ખેડૂત ન્યાય સંગઠન સાથે રાજ્ય સરકારની મધ્યસ્થીથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી કંપનીઓ બેઠક કરે અને ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ વહેલામાં વહેલી તકે લાવે। ખેડૂતો આજે ભેગા થયા હતા અને સરકારને રજૂઆત છે કે જેટલું બને એટલું જલ્દી ખેડૂતોની વેદના દૂર કરવામાં આવે અને કંપનીઓ સાથે મીટિંગ કરી અને ખેડૂતોનો પોષણક્ષમ ભાવ આપવામાં આવે। જો કોઈ કંપની જોડે રજૂઆત કરીએ કે ભાઈ બિયારણ ખરાબ આવ્યું છે અને જો વધારે પડતો અવાજ કરવામાં આવે તો કંપનીઓ જે તે ટાર્ગેટ કરીને ખેડૂતને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે, એને બિયારણ આપવામાં આવતું નથી।